ટેમ્પરરી ડાયાલિસિસ કરી રહ્યા છે કોઈ બી કારણસર, એ લોકોની રિકવરી કેટલા સમયગાળામાં આવી જતી હોય? સમયગાળો તો બ્રિજેશભાઈ એવું હોતું નથી, હા. પણ એમાં મેઇન છે ને 3 ક્રાઇટેરિયા નેફ્રોલોજીસ્ટ જોતા હોય છે. ઓકે. એમાંનો પહેલો ક્રાઇટેરિયા છે કે પેશન્ટની ઓવરઓલ કન્ડિશન કેવી થાય છે. બીજો ક્રાઇટેરિયા છે કે પેશન્ટનું પેશાબનું પ્રમાણ, એટલે કે 24 કલાકમાં પેશાબનું પ્રમાણ, યુરિન આઉટપુટ કેટલું આવે છે. અને ત્રીજો ક્રાઇટેરિયા છે કે પેશન્ટના કિડની રિલેટેડ અને એને જે બેઝિક બીમારી છે એના રિલેટેડ રિપોર્ટ્સ વિધિન રેન્જમાં આવે છે કે નથી આવતા. હવે આ 1, 2 અને 3 કન્ડિશન એક સાથે ફૂલફિલ થાય ત્યારે આપણે પેશન્ટનું ડાયાલિસિસ બંધ કરી શકતા હોઈએ છીએ. આમાંની કોઈ પણ એક કન્ડિશનમાં જો ફૂલફિલ ના થતું હોય તો આપણે ત્યાં સુધી પેશન્ટના બેનિફિટ રૂપે આપણે કિડનીને સપોર્ટ આપવા માટે અને બીજા ઓર્ગનને સપોર્ટ આપવા માટે, જેથી કરીને એની જે બેઝિક રોગની ટ્રીટમેન્ટ છે એ પ્રોપર એને અસર કરે, એના માટે થઈને આપણે ડાયાલિસિસ સમય ઉપર ચાલુ રાખવું પડે. મતલબ અમુક અઠવાડિયા કે અમુક મહિના સુધી ચાલી શકે. જનરલી જ્યારે પણ આવું ટેમ્પરરી ડાયાલિસિસ ચાલુ થાય ત્યારે અમે પેશન્ટને સમજાવતો હોઈએ છીએ કે આની રિકવરીનો ટાઈમ એ 2 વીક્સ ટુ 12 વીક્સ સુધીનો હોય છે. એટલે કે 2 અઠવાડિયાથી લઈને 3 મહિના સુધીનો એનો રિકવરીનો ટાઈમ હોય છે. જ્યારે પણ આવા દર્દીઓને ડાયાલિસિસ કોઈ પણ કારણસર 3 મહિનાથી વધારે પ્રમાણમાં કરાવવું પડે તો પછી એમની રિકવરીનું આવવાનો ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા હોય છે.